આપનું સ્વાગત છે। અમદાવાદમાં આરબીઆઈ કરન્સી ચેસ્ટમાંથી કરોડોની ચોરી, બેંક કર્મચારી ઝડપાયો। અમદાવાદ શહેરમાં આરબીઆઈની સત્તાવાર કરન્સી ચેસ્ટમાંથી કરોડોની ચોરીના સનસનીખેજ કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે। કાલુપુર સ્થિત ગાંધી રોડ પર આવેલી બેંક ઓફ બરોડાની શાખામાંથી અંદાજે 8.77 કરોડ રૂપિયા ગાયબ થવાના મામલે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી હરસિદ્ધ અર્જુનભાઈ કડિયાણાની ધરપકડ કરી છે। પકડાયેલા હરસિદ્ધ કડિયાણા ચાંદખેડા વિસ્તારમાં રહે છે અને છેલ્લા 15 વર્ષથી બેંક ઓફ બરોડામાં કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો। તે જોઈન્ટ કસ્ટોડિયન તરીકે આરબીઆઈ કરન્સી ચેસ્ટની જવાબદારી સંભાળતો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કેશ બોક્સમાંથી ₹500ની નોટોના બંડલ કાઢીને તેની જગ્યાએ કાગળના થોથા ગોઠવી દેતો હતો, જેથી કોઈને શંકા ન જાય। સાથે સાથે આરબીઆઈના સત્તાવાર ઈ-ક્યુબર પોર્ટલ પર ખોટી માહિતી અને નકલી ચેસ્ટ બેલેન્સ સર્ટિફિકેટ અપલોડ કરીને ઓડિટ ટીમને ગેરમાર્ગે દોરતો હતો। પોલીસ અનુસાર 6 જાન્યુઆરીથી 13 મે દરમિયાન આરોપીએ સતત ખોટી એન્ટ્રીઓ કરીને કરોડોની રકમની હેરાફેરી કરી હતી। બેંકના હિસાબોમાં વિસંગતતા સામે આવતા આખરે 15 મેના રોજ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધાયો હતો। એલસીબીની પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરીના છુપાવેલા નાણાં અંગે માહિતી આપી હતી। ત્યારબાદ પોલીસે સોલા વિસ્તારના એવરેસ્ટ એન્કલેવના બેઝમેન્ટ પાર્કિંગમાં દરોડો પાડ્યો હતો। ત્યાં પાર્ક કરેલી અર્ટિગા કારમાંથી ₹2.2 કરોડની રોકડ મળી આવી હતી। પોલીસે કુલ 2.26 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં રોકડ, કાર અને મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ આખું કૌભાંડ એકલા હાથે નહોતું કર્યું। બેંકમાં લોડિંગ અનલોડિંગનું કામ કરતા ઝુલ્ફિકાર અંસારી અને સુલતાન અંસારી નામના 2 સાગરીતો પણ સામેલ હતા। આરોપીઓ કેશબોક્સમાં કાગળ ભરી રૂપિયા ભરેલા બોક્સ ટ્રોલીમાં મૂકીને બેંકની બહાર લઈ જતા હતા। બાદમાં તે સીધા આરોપીના ઘરે પહોંચાડવામાં આવતા હતા। પોલીસ મુજબ ચોરીની રકમમાંથી હરસિદ્ધે પોતાની પાસે ₹7 થી 8 કરોડ રાખ્યા હતા, જ્યારે સાગરીતોને અંદાજે ₹1 કરોડની રકમ આપવામાં આવી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ચાંદખેડામાં ₹2 કરોડથી વધુની કિંમતનો આલિશાન બંગલો ખરીદ્યો હતો। ઉપરાંત ₹1.40 કરોડની દુકાન, એક છોટા હાથી વાહન અને ક્રિપ્ટોકરન્સીમાં પણ રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું છે। આ ઉપરાંત તેની સાથે કામ કરતી વૈશાલી નામની મહિલાને મકાન ખરીદવા માટે ₹28 લાખ ઉધાર આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે। હરસિદ્ધ કડિયાણાની પત્ની રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। ફરિયાદ નોંધાયા બાદ આરોપી પરિવાર સાથે મનાલી ફરવા ગયો હતો, પરંતુ કેસ અંગે જાણ થતાં તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો। હાલ પોલીસ બાકીના આરોપીઓને પકડવા અને બાકીની રકમ રિકવર કરવા માટે તપાસ તેજ કરી રહી છે। કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 15/5/2026ના રોજ બેંક ઓફ બરોડા ગાંધી રોડ ઉપર આવેલી છે એની કરન્સી ચેસ્ટમાંથી ત્યાંના જે કર્મચારી છે, જે સહ કસ્ટોડિયન તરીકે ફરજ બજાવે છે, જેમનું નામ છે હર્ષિતભાઈ અર્જુનભાઈ કડિયારા। આ કર્મચારી અને એની સાથે અન્ય જે ત્યાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હતા એવા ઝુલ્ફિકાર મુસ્તાક અહેમદ અંસારી તથા સુલતાન અહેમદ અંસારી, આ લોકોની મદદ મેળવી અને ઉપરોક્ત જે કર્મચારી જેને બેંકના કરન્સી ચેસ્ટમાંથી લગભગ 8.70 કરોડ ચોરી કરેલી હતી, એ રીતની એક ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવેલી હતી। ઉપરોક્ત બનાવની ગંભીરતા જોતા તમામ સિનિયર અધિકારીઓના સતત માર્ગદર્શન અને સૂચના અનુસાર ઝોન 3 ડીસીપી રૂપલ સોલંકી સાહેબના સતત મોનિટરિંગ અને ઇન્ચાર્જ ડીસીપી ભરત કુમાર રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 3 એલસીબી ના પીએસઆઈ વીએચ રાઠોડની ટીમ સતત આ આરોપીને પકડી પાડવા માટે પ્રયત્નો કરવામાં આવેલા હતા। અને એ દરમિયાન ગઈકાલે એમને એક માહિતી મળેલી હતી કે ઉપરોક્ત જે આરોપી છે એ સોલા વિસ્તારમાં એક ઓડાના મકાનો આવેલા છે, એમાં એની મળી આવવાની શક્યતા હોય ત્યાં જઈ અને તપાસ કરતા ઉપરોક્ત આરોપી જે છે એ મળી આવેલો હતો અને ત્યારબાદ એને કાયદેસરની રીતે ધરપકડ કરી અને એની પાસેથી એની પૂછપરછ દરમિયાન ત્યાં જ ઓડાના મકાનો નીચે એવરેસ્ટ એન્કલેવ ફ્લેટ જે છે ત્યાં એક અર્ટિગા ગાડી પાર્ક કરેલી હતી। એ ગાડીમાં લગભગ ₹2.20 કરોડ મુદ્દામાલ છે એ ત્યાંથી જ મળી આવેલો હતો અને એને એ રીતે કબજે કરવામાં આવેલો હતો। અને આ જે આરોપી છે એની વધુ પૂછપરછ દરમિયાન એવું પણ જાણવા મળેલું છે કે ઉપરોક્ત જે 8.70 કરોડની માતબાર રકમ છે એમાંથી આરોપીએ ચાંદખેડામાં એક મકાન રાખેલું છે। ત્યારબાદ કેબી રોયલ સાઇટ જે માનસરોવર ચાંદખેડા છે ત્યાં એક કોમર્શિયલ દુકાન રાખેલી છે। પછી એની સાથે ત્યાં સિક્યુરિટીમાં કામ કરતા એક મહિલા છે વૈશાલીબેન,
એ વૈશાલીબેનને મકાન લેવા માટે લગભગ 23 લાખ રૂપિયા આપેલા છે. સાથે વૈશાલીબેનને રોકડ 5 લાખ રૂપિયા જેટલા આપેલા છે. એને પોતે એક છોટા હાથી ખરીદ કરેલો છે અને એને પોતે જે છે એ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરતો હતો. તો એના બાયનાન્સના ખાતામાં પણ અમુક જે પૈસા છે એ આ જ પૈસામાંથી એને એમાં પણ ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરેલું હતું. આમ ટોટલ આરોપીએ આ જે બંને આરોપીઓ છે એના સહ આરોપીઓ હાલમાં જે એના સાથે કોન્ટ્રાક્ટ ઉપર જે કામ કરતા હતા ઝુલ્ફિકાર અંસારી અને સુલતાન અહેમદ અંસારી, આ બંને પણ શંકાના દાયરામાં હોય. પોલીસે હાલ આમને પણ રાઉન્ડ અપ કરેલા છે અને હાલમાં જે આરોપી જે છે હર્ષિત, એ અન્ય કઈ જગ્યાએ અન્ય કયા ઇસમોને 8,70,00,000ની રકમમાંથી કોણે પૈસા આપ્યા છે એ અંગેની વધુ તપાસ કરવા માટે હાલમાં પોલીસે એને અટક કરી અને કોર્ટમાંથીના રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવેલી છે. આમાં પૂરેપૂરી શક્યતાઓ છે કે અન્ય ઇસમો પણ છે એ આમાં સંકળાયેલા હોય અને એમની પાસેથી પણ આપણે રકમ જે છે એ મેળવવાની કામગીરી વધુમાં રિમાન્ડ દરમિયાન હાથ ધરવામાં આવશે. કોઈ ગુનાહિત ઇતિહાસ સર? હાલના પ્રાથમિક તબક્કે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. મૂળ છેલ્લા 15 વર્ષથી બેંક ઓફ બરોડામાં જોબ કરે છે અને ટેકનિકલી સાઉન્ડ માણસ છે અને અકાઉન્ટિંગ પણ જેમ કે બેંકનો જ કર્મચારી છે એટલે અકાઉન્ટિંગ બાબતે પણ ઘણો જાણકાર છે અને ક્રિપ્ટોમાં પણ એ ટ્રેડ કરે છે એટલે ક્રિપ્ટો કરન્સીસ બાબતની પણ એની જાણકારી ખાસી એવી સારી એવી છે. એટલે આ તમામ બાબતોમાં કહેવાય તો એક વેલ પ્લાન્ડ એને આખું જે ક્રાઇમ કરવા માટેનું એની પ્લાનિંગ હતી, પરંતુ છેલ્લે એ પકડાઈ ગયો છે. હવે એ પોલીસ તપાસમાં એના તમામ પાસાઓ તરફ એ પૂરી તપાસ કરવામાં આવશે રિમાન્ડ દરમિયાન અને એમાં વધુ વિગત જે પણ હશે આપણે જણાવવામાં મળે કહી શકાય કે લેવિશ લાઈફ જેવી રીતે માટે આખો પ્લાન કર્યો એ પણ કહી શકાય. અને મૂળ કામ કરવું નહોતું અને કામ ન કરવું પડે એના માટે જે છે પોતે જો રૂપિયા હોય એના પાસે તો એને ભવિષ્યમાં કામ કરવાની જરૂરિયાત ના પડે એ ઈરાદાથી એને આ કૃત્ય કર્યું એવું હાલના તબક્કે જણાઈ આવે છે. સંબંધીનું ઘર હતું જ્યાં એ છેલ્લા 2 દિવસથી રોકાયો હતો. એ સંબંધીને પણ આ બાબતની કોઈ જાણકારી ન હતી અને સંબંધીની પૂછપરછ એના સ્ટેટમેન્ટમાં ત્યાં છેલ્લા 2 દિવસથી રહેતો હતો એવી આપણને જાણકારી મળી.